મુખ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। જ્યારે રેડ એલર્ટની જો આપણે વાત કરીએ તો સુરત, તાપી અને નવસારી આ 3 જિલ્લા છે જેમાં આજે રેડ એલર્ટ આપવામાં આવેલું છે વરસાદનું। જ્યારે બાકીના જે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, દીવ આ જે વિસ્તારો છે એમાં આજે યલો એલર્ટ આપવામાં આવેલું છે। તો દરેક આ જે વિસ્તારો છે તેમાં એલર્ટ રહેવાની જરૂર છે નાગરિકોએ, કારણ કે ભારે વરસાદ આવી શકે છે। જ્યારે તમે કોઈ જગ્યાએ જાઓ છો અથવા બહાર ગામ જવાનો કોઈ પ્લાન બનાવો છો તો ખૂબ જ સાવચેતી રાખીને જવું, કારણ કે પાણી ભરાયેલા હોય ત્યાંથી ગાડી ઘણી વખત કાઢવાનો પ્રયત્ન થતો હોય છે, ત્યારે ગાડી પણ ડૂબતી હોય છે અને કોઈ બચાવવાવાળું પણ ત્યાં હોતું નથી। એટલે ખૂબ જ ધ્યાન રાખવું કે જ્યારે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું હોય ત્યારે બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ। હાલ 3 અલગ અલગ તસવીર અમે આપને બતાવી રહ્યા છે જે પંચમહાલથી આવી રહી છે। પાવાગઢમાં વરસતા વરસાદમાં ભક્તોનો ધસારો પણ એટલો જ આવી રહ્યો છે। સાથે સાથે વહીવટીતંત્ર તરફથી સૂચનાઓ પણ જારી કરાયેલી છે કે ભારે વરસાદનું એલર્ટ છે અને નાગરિકોએ એલર્ટ રહેવું જોઈએ। જો કે જિલ્લાના જે તમામ ડેમ છે, જળાશયો છે એ છલોછલ થઈ ચૂક્યા છે અને હવે જ્યારે અતિ ભારે વરસાદ શરૂ થયો છે, હાલોલમાં તો 7 ઇંચ વરસાદ થયો છે, ત્યારે નાગરિકો પર હવે એની અસર દેખાઈ રહી છે।